વાત રાજકોટની અંબિકા ટાઉનશીપ, જ્યાં પાણી સહિતની સમસ્યાઓને લઈ રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। અંબિકા ટાઉનશીપમાં દર વર્ષે સર્જાય છે પાણીની પારાયણ। રહીશોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। કરોડોના ખર્ચે વોર્ડ નંબર 11માં પાણીની ટાંકી બનાવવામાં આવી છે, તેમ છતાં અહીંયા પાણીની સમસ્યા યથાવત છે। ના છૂટકે લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે। અંબિકા ટાઉનશીપથી મહાનગરપાલિકા કચેરી સુધી બાઇક રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો હતો। टाकी बनावी खाली जोवा माटे, फोटा पड़ावा माटे। पैसा केना? प्रजाना। वेरो अमे दे, टेक्स अमे भरी અને દુખી અમારે થવાનું। એને ખાલી ફોટા પડાવવાના, જલસા પડાવવાના, ખાલી કહેવાનું કે તમને આ બનાવી દીધું, તમને આ બનાવી દીધું। તમે ઘરેથી પૈસા લઈ આવો છો, તમારા ઘરના પૈસામાંથી બનાવો છો। પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે અહીંના વિસ્તારોમાં એક તો ડ્રાય એરિયો છે, પાણી આવતું નથી। છેલ્લા 4 મહિનાથી આ લોકો બધા ટેન્કરોથી પાણી મગાવે છે। ઘર દીઠ આજે 1500 રૂપિયાના ટેન્કરો આવે છે। માણસોનું આર્થિક બજેટ પણ બગડી ગયું છે અને અમારી માંગ છે કે ભાઈ અત્યારે આ કાળઝાળ ગરમીમાં પૂરતું પાણી આપે, એ જ અમારી ડિમાન્ડ છે। સાહેબ, અંબિકા ટાઉનશીપમાં જે આપણે જોવા જઈએ ને તો પાણીનો જે પ્રશ્ન છે ને, એવડો પ્રશ્ન આખા રાજકોટમાં નથી। તો આરએમસી જોવે કે અત્યારે ઉનાળો આવી રહ્યો તો પાણી વિના પબ્લિકને હાલે નહીં, તો પાણીની સમસ્યા કેમ? એમ દર ફેરે અંબિકા વિસ્તારમાંથી જ કેમ આંદોલન થાય, બીજે ક્યાંયથી નથી થતા એમ કે આટલું પબ્લિક અહીંયા રહે છે, બધા એડવાન્સ ટેક્સ ભરે છે, તો જે લોકોને પૂરતું પાણી આપવાનું કોર્પોરેશન તરફથી હોય છે તે પૂરતું આપવું જરૂરી છે। અત્યારે કોઈ સરકાર આમાં ધ્યાન દેતું નથી।